નમસ્કાર। તો મિત્રો તારીખ 8/6/2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો યુટ્યુબમાં માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ ચાંદીની બજાર વિશે। તો 1 ગ્રામ ચાંદી 107 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 856, 10 ગ્રામ ચાંદી 1070 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,700 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,07,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે બજારમાં જોરદાર ઉછાળ જોવા મળી રહ્યો હતો, એની વચ્ચે આજે બજારમાં સ્થિરતાનો માહોલ છે। તો 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 8,985 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 71,880 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,850 અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,98,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 15,000 રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 9,802 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 78,416 રૂપિયા, 10 ગ્રામ સોનું 98,020 અને 100 ગ્રામ સોનું 9,80,200 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 16,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,352 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 58,816 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 73,520 અને 100 ગ્રામ સોનું 7,35,200 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં 12,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 4-5 દિવસની સ્થિતિ જોવા જઈએ તો ચાંદીની બજાર છે તે પણ 1 લાખ રૂપિયાની સપાટીને પાર કરી ગઈ છે। જોકે 2 દિવસના વધારા બાદ આજે ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે અને સોનાની બજારમાં પણ સતત એક ધારો વધારો તરફી માહોલ જોવા મળી રહ્યો હતો। તેની વચ્ચે આજનો કડાકો છે તે ખૂબ જ મોટો કડાકો ગણી શકાય તે પ્રકારનો કડાકો જોવા મળી રહ્યો છે અને જોરદાર કડાકો 24 કે સોના અને 22 કે સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે। તો એકંદરે સામાન્ય વર્ગ માટે થોડી રાહત ગણી શકાય તે પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે એક રિપોર્ટ મહત્વપૂર્ણ રિપોર્ટ આવી રહ્યો છે સોનાની બજાર બાબતનો, તો એ મુજબ જોવા જઈએ તો ખાસ કરીને આગામી 2 મહિના સુધી સોનાની બજાર છે તેના અત્યારના લેવલથી જે ભાવ છે તેમાં 10 થી 15% ઘટાડો થઈ શકે છે તેવી વાત તેમાં રિપોર્ટમાં કરવામાં આવી છે। જોકે ત્યારબાદનું વલણ છે તે વધારા તરફી રહેશે, એટલે આ ટૂંક સમય માટેનો ઘટાડો હોઈ શકે છે અને બજાર લેવલથી 10 થી 15% ઘટાડો થઈ શકે છે। તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 85 રૂપિયા 79 પૈસા નજીક ડોલર સામે આજે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો એકંદરે ડોલર સામે રૂપિયો પણ થોડો મજબૂત થયેલો જણાઈ રહ્યો છે।